હેલો ફ્રેન્ડ્સ, આપણે બધાને એમ થતું હશે કે તલાટીની એક્ઝામમાં શું વાંચવું જોઈએ, શું ના વાંચવું જોઈએ, કેટલું વાંચવું જોઈએ, શું પૂછાશે. તો પહેલાં તો આપણે જીસીઆરટી અને એનસીઆરટી બેઝ કમ્પ્લીટ કરી લેવું જોઈએ, જેનાથી બધા જ ક્વેશ્ચન મોસ્ટ ઓફલી તેમાંથી આપણને કવર થઈ જાય છે બેઝિક. પછી ગુજરાતીમાં ઇમ્પોર્ટન્ટ કવિ અને લેખકો તેમજ ગ્રામર કરીશું એટલે આપણે ગુજરાતીમાંથી 10 માર્ક્સ તો આરામથી આવી જશે. પછી ઇંગ્લિશમાં ટેન્સ, પછી કોમ્પ્રિહેન્શન. ઇંગ્લિશ રોજ કરતા રહેવું જોઈએ આપણે. પોલિટી એન્ડ કરંટ અફેર અત્યારથી સ્ટાર્ટ કરી દઈશું તો આપણી તલાટીની એક્ઝામ સુધી આપણને 6 મહિનાનું કરંટ અફેર કમ્પ્લીટ હશે આપણી જોડે. મેથ્સ અને રિઝનિંગમાં સિરિંજ, કોડિંગ, ડીકોડિંગ જેવા નાના ટોપિકો કરી લેવા જોઈએ આપણે, જેનાથી આપણને તલાટીની એક્ઝામમાં ખૂબ ફાયદો થશે.